નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આશા આંગણવાડી જન આરોગ્ય માટે એક સેતુ અને અજવાળું સમાન છે. સરકારની આ યોજના પ્રચાર સેવા સાથે માનદ વેતનથી રોજગારી પણ મેળવી રહી છે. ઘરે ઘરે જઈને ડેટા એકત્રીકરણ, સરકારની યોજનાઓનો પ્રચાર સેવા સાથે માનદ વેતન વધારો પણ આપવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો આશા આંગણવાડી એ રાષ્ટ્રના કે રાજ્યના આયોજનો, એક્શન પ્લાન, યોજનાઓ, પ્રગતિના લક્ષ્ય વગેરે માટે પાયાની જરૂરિયાત છે. ડેટા તેમાં વ્યક્તિ સમૂહની તંદુરસ્તી, દેશ પ્રદેશની તંદુરસ્તીની પારાશીશી બને છે, જે માટે ખૂબ જ છેવાડાથી માંડી વિગતો એકઠી કરવી પડે છે અને વિગતો માટે લોકોને જાગૃત કરવા પડે છે. કેમ કે સરકારની અનેક યોજનાઓની જેમ આરોગ્યની અનેક સ્કીમ હોય છે. તેનો લાભ મેળવી લોકો તેમની તંદુરસ્તી માટે જાગૃત અને એક્ટિવ બને તે માટે દૂર દૂર સુધી જ્યાં જ્યાં વસવાટ છે ત્યાં સુધી લોકોને જાણકારી આપવાની થાય છે. આવી કામગીરી કરતા આશા બહેનો ખરેખર આશાનું કિરણ છે. શહેરના સ્લમ, નોન સ્લમ બંને વિસ્તારોમાં જઈને આશા બહેનો કાર્યરત છે. તેમ જણાવી પ્રોગ્રામ કોઓર્ડિનેટર બ્રિજેશ જાની જણાવ્યું હતું કે આ માટે આરોગ્ય અધિકારી ડોક્ટર ગૌરી સાહેબનું અવિરત માર્ગદર્શન અને દેખરેખ મળે છે. તેમજ વહીવટી કક્ષાએ ડેપ્યુટી મીનુ કમિશનર શ્રી ઝાલા, સહ કમિશનર શ્રી મોદી સાહેબ જરૂરી મોનિટરિંગ કરી વિગતો જોઈ દિશા નિર્દેશ કરતા રહે છે. એકંદર બાળકો, બહેનો, ભાઈઓ, વડીલો સૌની તંદુરસ્તી માટે કોર્પોરેશનનું આરોગ્ય તેમજ લગત તંત્ર ખૂબ જ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અનેક પ્રકારે આરોગ્ય સેવાઓ અમલમાં છે. તેમાંથી લોકજાગૃતિનું પણ એક મહત્વનું કામ આશા બહેનો ખંતપૂર્વક કરીને ચીવટથી કરી સમગ્ર આરોગ્ય સિસ્ટમની બેઝલાઇન જવાબદારી નિભાવે છે. સ્વયંસેવક તરીકે સેવા આપતા આશા બહેનોને ઇન્સેન્ટિવ તરીકે માનદ વેતન પણ મળી રહે છે, જેથી રોજગારી જેવું પણ પ્રદાન થાય છે. સાથે સાથે જન આરોગ્ય જાળવવા સેતુરૂપ પણ બને છે. આશા કાર્યક્રમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MOHFW દ્વારા શહેરી વિસ્તારોમાં પણ વિસ્તૃત કરવામાં આવ્યો છે. આશા કાર્યકર્તા શહેરી આરોગ્ય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શહેરી વિસ્તારોમાં આશાની નિમણૂકમાં નીચેના દિશા નિર્દેશો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આશા આંગણવાડી બહેનોનું કાર્યક્ષેત્ર 1000 થી 2500 વસ્તી અથવા 200 થી 500 પરિવારો માટે નિયત છે. તે મુખ્યત્વે શહેરી ગરીબ વસાહતોમાં સેવા પ્રદાન કરે છે. તેમની મુખ્ય જવાબદારીઓમાં માતા અને શિશુ આરોગ્યની સંભાળ માટે જાગૃતિ તેમજ આરોગ્ય સેવાઓ મળે છે તેની જાણકારી, રસીકરણથી માંડી સારવાર માટે લોકોને માટે કડીરૂપ બનવું તેમજ ગંભીર બીમારીઓ, સચેતનના અને રોગ પ્રતિકારક કાર્યક્રમોનો પ્રચાર કરવો તે છે. તે દરમિયાન હવેથી શહેરી આરોગ્ય અને પૌષ્ટિકતાને પ્રોત્સાહન આપવા પણ આશા વર્કરો સક્રિય બન્યા છે. આરોગ્ય સુવિધાઓ સુધી લોકોને લઈ જવામાં મદદરૂપ થવું, જે માટે આશાને યોગ્ય પ્રાથમિક આરોગ્ય સેવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો UPHCS દ્વારા તેમને સતત માર્ગદર્શન અને ટેકો અપાય છે. શહેરી આશા કાર્યકર્તા આરોગ્ય ક્ષેત્રે લોકોની નજીક જઈને તેમના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે, જે શહેરી આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો આશાનું કાર્યક્ષેત્ર 1000 થી 2500 વસ્તી અને મુખ્યત્વે શહેરી ગરીબ વસાહતોમાં સેવા પ્રદાન કરતી હોય છે. મુખ્ય જવાબદારીઓમાં માતા અને શિશુ આરોગ્યની સંભાળ આપવી, ગંભીર બીમારીઓ, સચેતનતા અને રોગ પ્રતિકારક કાર્યક્રમોનું પ્રસાર કરવો. શહેરી આશા કાર્યકર્તા આરોગ્ય ક્ષેત્રે લોકોની નજીક જઈને તેમના આરોગ્ય અને કલ્યાણ માટે ઓછામાં ઓછું 10મા ધોરણ SLSC સુધીનું શૈક્ષણિક લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. આશા વર્કર અંદાજિત વસ્તી 2000 થી 2500 કવર કરતી હોય છે. તે વિસ્તારમાં જો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓ ઉપલબ્ધ ના હોય તો મર્યાદિત શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલા પસંદ કરી શકાય છે. તેમજ પસંદગીના સમયે આશાની ઉંમર 25 થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને આશા કાર્યકર્તા તે શહેરી વિસ્તાર વસાહતમાં રહેતી હોવી જોઈએ, જ્યાં તે સેવા આપશે. ઉપરાંત સામાજિક કાર્યમાં રુચિ ધરાવતી અને આરોગ્ય મુદ્દાઓ અંગે સમર્પિત હોય તેવું વ્યક્તિગત લક્ષણ આવકાર્ય ગણાય છે.
લોકો સાથે સરળતાથી વાતચીત કરવાની કુશળતા આ સેવાને વધુ અસરકારક બનાવે છે. તેમજ ગુજરાતમાં 44,287 આશા વર્કરો છે. આ આશા વર્કરનું કામ ઘરે ઘરે જઈને તાવ, શરદી, ટીબી, કોરોના, પ્રસૂતિ તેમજ મહિલાઓના આંકડા ભેગા કરવાનું હોય છે. આ ઉપરાંત આશા વર્કરો ઘરે ઘરે જઈને બાળકોને રસી આપવાનું પણ કામ કરતી હોય છે. ધન્યવાદ.